સુરત શહેરના ઉધના વિસ્તારના હોટલ માલિક પાસે ₹10,000ની ખંડરી માંગનારને ઉધના પોલીસે ઝડપી પાડ્યો। પોલીસે આરોપી મહેશ ઉર્ફે રાજા બિહારી રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તાને ઝડપી પાડ્યો। આરોપીએ ઉધના વિસ્તારની એક ખાનગી હોટલ માલિક પાસે ₹10,000ની ખંડરી માંગી હતી। તારે મોડી રાત સુધી જો હોટલ ચલાવવું હોય તો ₹10,000 દર મહિને આપવા પડશે। હોટલ માલિકે પૈસા નહીં આપતા આરોપીએ હોટલ માલિકના ફરિયાદીના માથે સોડા બોટલ વડે માથું ફાડી નાખ્યું અને બળજબરીપૂર્વક હોટલ માલિક પાસેથી ₹4,750 લૂંટીને ફરાર થઈ ગયો। જે મામલે આરોપી વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। માથાભારે મહેશ ઉર્ફે રાજા બિહારી પર અગાઉ પણ મારામારી, મર્ડર જેવા ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે અને 2 વાર પાસા જેલ પણ થઈ ચૂક્યો છે। હાલમાં ઉધના પોલીસે આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી। શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ નોનવેજની દુકાન આવેલી છે। આ દુકાનમાં એક વ્યક્તિ જેનું નામ મહેશ ઉર્ફે રાજેન્દ્ર ગુપ્તા છે, પોતાને રાજા બિહારી તરીકે ઓળખાવે છે। એ જે વ્યક્તિ છે મૂળ યુપીનો છે, લોકોને હેરાન પરેશાન કરતો આવે છે, એટલે પોલીસે અવારનવાર એના ઉપર કાર્યવાહી કરેલ છે। આ જે રાજા બિહારી છે એણે નોનવેજની જે માલિક છે દુકાનનો, એને એવી ધમકી આપી કે તારે મને દર મહિને ₹10,000 આપવા પડશે। આ ઉપરાંત એણે એના જે કાઉન્ટર હોય છે એના ઉપરથી 4,700 જેટલી રકમ અંદરથી બળજબરીથી કાઢી લીધી હતી। જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। જે આરોપી છે એના વિરુદ્ધ અગાઉ મર્ડર, મારામારી, પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હતા। પોલીસે અગાઉ પણ એના ઉપર ખૂબ જ કડકાઈપૂર્વક કાર્યવાહી કરી અને 2 વાર એના ઉપર પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ વખતે પણ પોલીસે ખૂબ જ ગંભીર ધારાઓ લગાવી જે મુજબ ફરિયાદીએ રજૂઆત કરી છે એ મુજબ કાર્યવાહી કરેલ છે। આ ઉપરાંત જે આરોપી છે એણે અન્ય કોઈને હેરાન પરેશાન કરેલા છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આવી કોઈ પણ વ્યક્તિ આવીને અમને ફરિયાદ નોંધાવશે અમારી પાસે તો જરૂરથી અમે કાર્યવાહી કરીશું અને જે આરોપી છે એનો બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ।